બધાયમાં એક છે, છતાંય તમે કીધું કે પોતપોતાની પૂર્વની ગતિ મુજબ હાલે છે. બરોબર છે વાત. જગતના કોઈ પણ લોકો હોય, જેને પોતાનું કલ્યાણનું હૂજતું નથી, એવા લોકો વિષય જીવો ટૂંકમાં. એ લોકોને કદાચ જેને માનતા હોય ભગવાનને, કે જેને માનતા હોય માતાજીને કે હનુમાનજીને, ગમે ને, અને એ પ્રસન્ન થાય ને એમ કે માગો, તો જગતની નાશવંત ચીજો જ માગવાના. એના માટે એ સર્વસ્વ છે એમ. તો પોતાનું જેને કલ્યાણ કરવું છે એવા મહાપુરુષોએ શું માગ્યું? કબીરજીએ કેવું માગ્યું? કબીરા માંગે માંગણા, કબીરા માંગે માંગણા, પ્રભુ દીજીએ મોહે દોઈ, પ્રભુ દીજીએ મોહે દોઈ, સંત સમાગમ હરિ કથા, સંત સમાગમ હરિ કથા, નિષદિન મુજ ઘર હોય, નિષદિન મુજ ઘટ હોય. તો કબીરજી આવું માગ્યું એમના ગુરુ પાસે. કબીરા માંગે માંગણા, પ્રભુ દીજીએ મોહે દોય. બે જ વસ્તુ આપો, બીજું કાંઈ જોતું નથી. તો બે વસ્તુ કઈ? કે સંત સમાગમ હરિકથા, નિષદિન મુજ ઘર હોય, મુજ ઘટ હોય. કારણ કે ઘટમાં હિસ્સે તો ઘરે થાય ને, ઘટમાં જ ન હોય તો ક્યાં થાય? એટલે એ લોકો શું છે કે કામનાના બીજને બાળીને ભસ્મ કરી નાખ્યા છે. એટલે એની કોઈ ડિમાન્ડ નથી. हमारी तो न कोई आरजू है न जुस्तजू है, यार जिसमें रख दे वो हाल अच्छा है. પરમાત્મા જે હાલમાં રાખે એમાં એની મોજ, અખંડ મોજ. બીજી એક વાણીમાં કેવું માંગ્યું એને? साईं मोहे इतना दीजिए, साईं मोहे इतना दीजिए, जामे कुटुंब समाय, जामे कुटुंब समाय, मैं भी भूखा ना रहूं, साधु भी भूखा न जाय. ગુરુ પાસે એટલું માંગ્યું કે મને એટલું આપજે કે હું ભૂખો ન રહું અને આવે એ કોઈ ભૂખો ન જાય. એથી વિશેષ કાંઈ જોતું નથી. કબીરજીના ગુરુ રામાનંદ સ્વામી હતા. તો એ સમયમાં છૂત અછૂતના ભેદભાવો. કબીરજી કહે છે કે ઝૂલા જ્ઞાતિમાં થઈ ગયા, એટલે ઝૂલા એટલે હલકી જ્ઞાતિ ગણાય એ સમયમાં. તો એને એમ થયું કે મારે રામાનંદ સ્વામી પાસેથી ગુરુ દીક્ષા લેવી છે, કે ગુરુ મંત્ર લેવો છે. તો એ સમયમાં એની પાસેથી જ્ઞાન લેવું શક્ય નહોતું. છૂત અછૂત અને જાતિના ઉચ્ચ નીચ વર્ણના ભેદભાવ હતા એ સમયમાં. 550 વર્ષ પહેલાંની વાત છે. 100 વર્ષમાં 5 પેઢી હોઈ જાય.
તો 500 વર્ષમાં 25 પેઢી થાય અને 50 વર્ષમાં 2 બીજી હિતાવી પેઢી વી ગઈ હોય. તો એને ખબર કે બ્રહ્મમુહૂર્તમાં ગંગામાં સ્નાન કરવા આવે છે રામાનંદ સ્વામી. તો એ પગથિયે હોઈ ગયા હાલવાળો રસ્તો જે હતો ને ત્યાં. અને કબીરજી હાથમાં ચાખડી લઈને નીકળ્યા. રામાનંદ સ્વામી નીકળ્યા તો એનું ધ્યાન તો સામે નદી, જે ગંગા નદી વહેતી હતી એ તરફ હતું. પગથિયા પાસેથી કાયમીનો રસ્તો એટલે તે કાંઈ જોવાનું હોય નહીં. તો કબીરની છાતી ઉપર પગ પડી ગયો, જમણો પગ. એટલે કબીરજીથી રામાનંદ સ્વામીથી બોલાઈ ગયું, રામ 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 બોલાઈ ગયું. એટલે એને માની લીધું કે આ કબીરજી મારા ગુરુ, મને રામાનંદ સ્વામી મારા ગુરુ મને મંત્ર આપી દીધો રામ રામ રામ. તો રામ 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 મંત્ર એને મળી ગયો. એટલે એને એટલું બધું એનું જપ કર્યું નિરંતર. એવું સમરણ કર્યું કે અંદર હારડો ફરી ગયો. બીજી બધી વસ્તુનો નાશ થઈ ગયો બિનજરૂરી. ગુરુ પ્રાપ્તિના માર્ગમાં જે કાંઈ વસ્તુ આડી આવતી હતી ને એ બધી બળીને ભસ્મ થઈ ગઈ. આવો એને સતત રામ નામનો જપ કર્યો. જપ કરતા કરતા પહેલા જપ કરો એટલે તમે જેનો જપ કરો છો એ રામ પોતે ને તમે. તો અમુક પરાકાષ્ઠા એવી આવે કે પછી તમે અને રામ બે નો રહીએ. એ જપની પરાકાષ્ઠા છે. જપ કરવો કોઈ પણ મંત્રનો કે ભગવાન નામ જપ, તો એ કોઈ સાધન નથી. साधन होते हुए भी वो साधन नहीं है, क्योंकि वो विलक्षण साधन है. તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડવા માટેનું એક સાધન છે. પછી કબીરજીની દશા કેવી થઈ ગઈ? सुमिरन ऐसा कीजिए, सुमिरन ऐसा कीजिए, खरे निशाने चोट, खरे निशाने चोट. मन ईश्वर में लीन हो, मन ईश्वर में लीन हो, हले न जिहवा होठ, हले न जिहवा होठ. એવું સમરણ કર્યું. સુમિરન ऐसा कीजिए, ખરે નિશાને ચોટ. કે જે નિશાન ઉપરની ચોટ હોય ને ત્યાં જ જાય, બીજું નિશાન ફગે નહીં. એમ પછી એનું મન છે ને ઈશ્વરમાં લીન થઈ ગયું. મન મટી ગયું, નમન અવસ્થા થઈ ગઈ. એમ મન ઈશ્વર મેં લઈને હો, હલે ને જીહવા હોઠ. પછી એમને મને નિજ મસ્તીમાં બેઠા હોય, સાલ વણવાનું કામ કરતા, પણ એનું મન ઈશ્વરમાં હોય. વેચવા જાય તો એનું મન ઈશ્વરમાં હોય. કોક ફાડીને કટકા કરી નાખે તો એનું મન ત્યાંથી એમાં જાય નહીં, ઈશ્વરમાં જ લઈને. એટલે મહાપુરુષોએ કીધું કે ईश्वर के सिवा कहीं भी मन लगाया तो आखिर में रोना पड़ेगा या तो पछताना पड़ेगा. એટલે મહાપુરુષો મોટે ભાગે
ગુરુ પાસેથી જ્ઞાન પડ્યા પછી એ બીજે ક્યાંય મન બહુ લગાવતા નથી. જેમાં લગાવવાનું છે એમાં જ લગાવે છે. એને ખબર પડી ગઈ કે બીજે લગાવવાથી કોઈ ફાયદો નથી. કારણ કે મનુષ્ય ખુદ પોતે જ પોતાનું પતન કરે છે. બીજો તો ખાલી નિમિત્ત બને છે એમાં. અને મનુષ્ય પોતે જ પોતાનું ઉત્થાન કરે છે. એમાં મનુષ્ય માત્ર સ્વતંત્ર છે. ફક્ત ને ફક્ત 84 લાખ યોનિઓમાં ફક્ત મનુષ્યને જ પરમાત્માએ સ્વતંત્રતા આપી કે પોતાનું શ્રેય શેમાંથી વિચારી શકે, પોતાનું કલ્યાણ શેમાંથી વિચારી શકે, સાર શું છે અસાર શું છે એવી એનામાં પરમાત્માએ બુદ્ધિ યોગ આપ્યો છે. મનુષ્ય સિવાયનું એકેય પ્રાણી આ વિચાર ન કરી શકાય. તો પરમાત્માએ સ્વતંત્રતા આપી એનો આ મનુષ્યએ દુરુપયોગ કર્યો અને ન કરવાના કુકામા કર્યા. 5 શીલનું પાલન કરવાના બદલામાં એની ઉપર પગ દીધો. અને પોતે તો દુઃખી થયો પણ એના સંગમાં આવે એને પણ દુઃખી કર્યા. જેવી રીતે આ રૂમમાં આપણે એક બકડીયું લાકડાનું હળગાવી ઠંડી હોય એટલે તો અહીંયા હળગતું હોય ને તો આખા રૂમમાં એની અગ્નિ ફેલાય, ગરમાવો મળે બધાને. ફરિયામાં ધૂણો કરતો અશ્વિન તો એની વરાણાઈ આવતી હોય. એવી રીતે જેના હૃદયમાં ક્રોધ ઉત્પન્ન થાય ને, ક્રોધ છે એ અગ્નિ કરતાં પણ ખતરનાક છે. ક્રોધ પ્રગટ થાય ને એટલે આખા વાતાવરણને ક્રોધિત કરી નાખે. એક પલ કા ક્રોધ આપકા ભવિષ્ય બિગાડ सकता है. કારણ કે બને આ બધું એક પલમાં જ બને, એમાં વાર ન લાગે સાજી. તો કબીરજીને એનું મન ઈશ્વરમાં લીન થઈ ગયું પછી એને અંદરથી ઉગાવો માંડ્યો થવા. પછી રામનું સ્મરણ એને કરવું ન પડતું, એમનું થવા માંડ્યો. ઈ અને રામ બે એક થઈ ગયા એમ. પછી એની કુટીરમાં કોઈ લોકો આવે તો એના કલ્યાણની બે વાતો કરે. એમ કરતાં 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 સત્સંગ એનો વધતો ગયો. ધીરે ધીરે 5, 10, 25માંથી 100, 200, 500 માણસ એના સત્સંગમાં આવવા માંડ્યા. તો કબીરજીનો સત્સંગમાં માણા બેહે એટલે એને એ દેહાધ્યાસથી ઉપર ઉઠી જતો, એને સમયનું ભાન રહેતું નહીં. અને બેઠો એટલે ચોંટી જ ગયો માનો ને. કબીરજી સત્સંગને વિશ્રામ આપે ત્યારે જ માણસો ઊભા થાય. હવે રામાનંદ સ્વામીના જૂના શિષ્યો જે વર્ષોથી એમાં સમજેલા અને 24 કલાક એના ભેગા રહેતા હાંધણમાં. બાપુ કે ને હાંધણમાં રહેવાથી જ્ઞાન ન થઈ જાય. જે મિલારેપાના ગુરુ મારપા હતા તો એમના ઘરવાળા હતા દગમે. તો એ તો એનું અડધું અંગ હતા, છતાં એને મિલારેપાને ગુરુ ભક્તિમાં સહયોગ કરવાના બદલામાં એનું પતન કર્યું. એ કે ના, તમે આની ઉપર કંઈક દયા કરો. દયા કરે ગુરુ તો શિષ્યનું કલ્યાણ થાય નહીં.
તો એનું અડધું અંગ છે અંગ સંગ રહેવાવાળા દગમે, છતાં એ મારપાને ઓળખી ન હોય. એવી રીતે કબીરજીના અંગ સંગમાં રહેવાવાળા હજારો શિષ્યો કબીરજીને ઓળખી ન શક્યા અને ઉલટાનો દ્વેષ પ્રગટ કર્યો કે આ કબીરો નુગરો છે, ગુરુ આને છે નહીં ને આ મારો વાલીનો સત્સંગ કરે છે, તો આના સત્સંગમાંથી કોઈ વ્યક્તિ ઊભું થવાનું નામ લેતી નથી, ચોંટી જાય છે. અને આપણામાં 10 જણા બેઠા હોય, 2 આવે તો 4 ઊભા થાય, 4 આવે તો 6 ઊભા થાય, છેલ્લે હું ફૂન રતણીઓ જ વધે. એટલે એને એમ થયું કારું આ હજી 2 દીથિયા આવ્યો અને આ હલકી વરણ, હલકી જ્ઞાતિ અને આનો આટલો બધો પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આની તો બધે પ્રસિદ્ધિ ફેલાઈ ગઈ. એટલે ભેગા મળીને કબીરજીને કહે તારા ગુરુ કોણ છે? તો કે મારા ગુરુ મારા પ્રભુ રામાનંદ સ્વામી, એ મારા ગુરુ છે. તો કે ખોટું બોલમાં રામાનંદ સ્વામી તારા જેવા અછૂતને જ્ઞાન ન આપે, ખાલી નીકરમાં એમ કહીને લંગરાવી નાખ્યા કબીરજીને. કોને? રામાનંદ સ્વામીના જૂના શિષ્યોએ. રામાનંદ સ્વામીને ફરિયાદ કરી કે કબીરો કરીને કોઈ જૂના જ્ઞાતિનો વ્યક્તિ છે ને સત્સંગ કરે છે અને એમ કહે છે તમે મારા ગુરુ રામાનંદ સ્વામી છે, તમે બાપજી એને મંત્ર દીક્ષા કે જ્ઞાન આપ્યું છે? તો કે ના રે ના, હું તો ઓળખતોય નથી એને. તો કે તમારું નામ બદનામ કરે છે. તો કે પકડી આવો સાલાને આયા. તો પકડી આવ્યા એને તો ખાલી કીધું કે રામાનંદ સ્વામી તમને બોલાવતે તો કબીરની છાતી ગજગજ ફૂલવા માંડી કે મારા ગુરુજીનો આદેશ મને આમંત્રિત કર્યો, બોલાવ્યો, શું કહેવાય. પણ એ ખબર નહોતી કે આ લોકોની દ્વેષ ભાવના હિસાબે મારી ફરિયાદ કરી છે એટલે મને બોલાવ્યો છે. કબીરજી તો મોજથી આવ્યા અહીંયા, આવીને અહીંયા ઊભો રાખ્યો. રામાનંદ સ્વામી કબીરને કહે આ લોકો એમ કહે છે કે એમના ગુરુ કબીરજી છે, તારા ગુરુ રામાનંદ સ્વામી છે. આ મારા જૂના શિષ્યો રહ્યા એ લોકોનું કહેવાનું એમ થાય છે કે કબીરને મેં જ્ઞાન આપ્યું છે. તો મેં તને જ્ઞાન આપ્યું છે? તો કે હા. તો કે મારી સામે જૂઠું બોલે છે સાલા. એમ કરી અને કબીરજી રામાનંદ સ્વામી ઊભા થયા અને કબીરજી જ્યાં ઊભા હતા ને અહીંયા આમ જોશથી આમ ઝાપટ મારવા માટે આમ હાથ કર્યો. તો આમ રામ રામ રામ, કારણ કે માં જે બાળકને મારે ને એટલે અહીંથી ક્રોધમાં હોય, પણ ગાલ પાસે જાય ને એટલે હાવ ધીમો પ્રેમથી હાથ ફેરવે. બહાર ચોટ દે ને ભીતર સરાહ દેવે. તો કબીરજી તો ખડખડાટ હસવા માંડ્યા. એ કે વાહ, ગંગાના કિનારે પગથિયા ઉપર તમે દીક્ષા આપી હતી એ કદાચ ખોટી હોય તો આ તો સાચી ને. પછી રામાનંદ સ્વામીને યાદ આવ્યું કે હારું હું ઘણો સમય પહેલાં બ્રહ્મમુહૂર્તમાં સ્નાન કરવા જતો હતો ત્યારે એક વ્યક્તિ પગ નીચે કચડાણો હતો અને મારાથી રામ 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 એમ બોલાઈ ગયું હતું. એ કે એ તું છે? તો કે હા બાપજી. દંડવત પ્રણામ કર્યા કે હું છું. એ કે ગુરુवर ये दीक्षा झूठी थी तो ये तो सच्ची है ना.
કે ગુરુનું શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું હોય, આખરે માં જ છે. કારણ કે ગુરુ છે એ પરમ માતા છે. રામાનંદ સ્વામીની પણ છાતી ગજગજ ફૂલવા માંડી, પ્રસન્ન થયા. એ કે ભલે તારી જ્ઞાતિ હલકી હોય, પણ મારું જ્ઞાન મારા હાંધણમાં 24 કલાક રહેવાવાળાને, મારો જય જયકાર કરવાવાળાને એ કહીને છાંટોય વીડ્યો નથી. અને મારું જ્ઞાન જેમ છે એમ તારા હૃદયમાં પચી ગયું છે. રામાનંદ સ્વામીએ સ્વીકાર કર્યો એટલે બીજા શિષ્યો પણ સ્વીકારવા જ પડે. પછી રામાનંદ સ્વામી કબીરને કે કાંઈ વાંધો નહીં, તું સત્સંગ કરે છે એ કોઈ ખોટું નથી, તું લોકોનું કલ્યાણ કરસ. તે તારું કલ્યાણ કર્યું તો તારી પવિત્ર ફરજ બને છે કે તારા સંઘમાં જે કોઈ આવેલું તારે કલ્યાણ કરવું એમ. તો બીજા ઓલા જૂના શિષ્યો હતા રામાનંદ સ્વામીના, એ કે બાપજી આને કાંઈ ભણેલો નથી, શાસ્ત્રોનું જ્ઞાન કાંઈ નથી ને એમનેમ આટલું બધું કેવી રીતે બોલે છે? અમે તો શાસ્ત્રોને ફીંદી નાખ્યા આખે આખા, તોય અમારે પુસ્તક રાખીને એમાંથી વાંચીને બોલવું પડે છે. તો કે આને આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું? તો કે प्रोफेसर जब बोलता है तो उसे लेक्चर कहते हैं. અડધી અડધી કલાકના લેક્ચર હોય સ્કૂલોમાં કોલેજોમાં. અડધી કલાક પછી બીજા સાહેબ આવી જાય એટલે વિદ્યાર્થી બદલી જાય. ये प्रोफेसर जब बोलते हैं तो उसे लेक्चर कहते हैं. प्रधान जब बोलते हैं तो उसे भाषण कहते हैं. लेकिन संत जब बोलते हैं तो उसे सत्संग कहते हैं, क्योंकि उसकी वाणी आत्मा परमात्मा को छू के, आत्मा परमात्मा को स्पर्श करके उनकी वाणी आती है. इसीलिए लोगों के पाप ताप हरने वाली बन जाती है. કબીરજી કે તમારી પાસે જે રહ્યું ને જ્ઞાન એ હવેડાનું છે. હવેડામાંથી ડોલું ભરો એટલે ખાલી થાય. અને મારી પાસે કૂવાનું પાણી છે, કૂવામાં જેટલું ઉલેચો એટલું બીજું આવી જાય. સરવાણી ચાલુ જોઈએ એમાં 24 કલાક. તો ગુરુજીએ સ્વીકાર્યો એને, કબીરજીને સ્વીકાર્યા રામાનંદ સ્વામીએ. પછી બીજા જૂના શિષ્યો જે હતા એ પણ એનામાં ચરણોમાં નતમસ્તક થઈ ગયા કે અમે 24 કલાક ગુરુની સાથે રહેવાવાળા, પણ અમે તમારા જેવી અમારામાં નિષ્ઠા ન આવી. અમે અત્યાર સુધી ગુરુને શરીર જ સમજતા રહ્યા. ભલે અમે ઉચ્ચ વર્ણના હોઈએ, જાતિ ને પાતિ હરિના દેશમાં નથી, અમે છૂછામાં જ રહી ગયા એમ. એટલે કબીરજી એક આવા મહાન સંત થઈ ગયા એમ. હરેક ધર્મ સંપ્રદાય વાળાને કબીરની વાત લેવી પડે. વિપશ્યનાનો આટલો બધો પ્રચાર પ્રસાર નથી, અને આ તમને પુસ્તકો અહીંયા સિવાય ન મળે. વિપશ્યના કેન્દ્ર સિવાયનું પુસ્તક ન મળે તમને. એનું ક્યાંય ટીવીમાં નથી આવતું અડધી કલાક મોબાઈલમાં આવે. તો ઈ સત્યનારાયણ ગોયંકા પણ કબીરની વાતને સમર્થન આપે છે. લ્યો, એને અભ્યાસ તો કર્યો છે ને કબીરજીનો, કબીરજીના જીવન ચરિત્રનો.
એની 10 દિવસની વિપස්සના શિબિરમાં તમે જુઓ એટલે એનો રોજ એકાદો દાખલો કબીરને મળતો આવે. તો આવા મહાન સંત થઈ ગયા કબીરજી. તમામ સંતોમાં એ સંત શિરોમણી કહેવાય. એમ કબીરજી સિવાય મોરનું પીછું બીજા કોઈ સંતોને ચડતું નથી. એની વાણી પણ તમે જુઓ તો સીધી એમાં સ્વસ્વરૂપને ટચ થતી એવી વાતો એની હોય. એકની એક વાણી તમે રોજ ગાવ તો રોજ દ્વિતીય નવીન રસ પ્રગટ થાય એમાંથી. એટલે સદગુરુ શ્રી અર્જુન બાપાને આપણે હૃદયથી પ્રાર્થના કરીએ કે કબીરજીને રામાનંદ સ્વામીએ જે જ્ઞાન આપ્યું એ તો રામ રામનો મંત્ર આપેલો, પણ તમે તો અમારી ઉપર કરુણા વરુણા કરીને અમને સહજ સ્વરૂપનું જ્ઞાન આપી દીધું છે. તો એ જ્ઞાનમાં અમે નિત્ય રમણ કરીએ એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. સતગુરુ મહારાજની જય.